મિત્રો, હું છું કેતન પટેલ અને આજે વાઘરોટા ગામે મારા ગામે અમે જે અમારા ઘરની ફરતે જે વૃક્ષ ઉગાડ્યા છે બધા ફરાઉ ઝાડ છે. તમારે ઘરે પણ જો જગ્યા હોય તો આવા ફરાઉ ઝાડ વાવજો. જ્યારે 5, 7, 8 વર્ષના થશે અને જ્યારે ફળ આપશે ત્યારે તમને એમ થશે કે ખૂબ જ સરસ અમે કામ કર્યું છે. તો આજે મારા ઘરે જે પણ ફરાઉ ઝાડ છે એ ઝાડ હું તમને બતાવવાનો છું અને બીજી બધી પણ વાતો કરવાનો છું. તો મારી સાથે બન્યા રહેજો. કરી રહ્યા છીએ પપૈયાની. કેટલા બધા પપૈયા આવ્યા છે તમે જોઈ શકો છો. પપૈયાની બાજુમાં જ ચીકુનો છોડ છે. આ એક 7 વર્ષનો છોડ થયો છે અને એના ઉપર ચીકુના ફૂલ પણ આવી ગયા છે. ચીકુ બેસવાની તૈયારી છે. બાજુમાં મોસંબી છે. મોસંબીનો છોડ પણ મોટો થઈ ગયો છે. આ વખતે ઘણી બધી મોસંબી આવી હતી. જો એકાદ મોસંબી અંદર હોય તો હું તમને બતાવવાનો પ્રયત્ન કરું. ઘણી બધી મોસંબી અમારે અહીંયા આવે છે. આ છે જાંબુ. નાનો જ છોડ હતો આ થડ જેવડો. અત્યારે આપ જોઈ શકો છો કે કેવડો મોટો થઈ ગયો છે. એની બાજુમાં અત્યારે જેની ખૂબ ડિમાન્ડ છે એવો આંબળાનો છોડ છે. અત્યારે તો તમે બજારમાંથી આંબળા લાવીએ છીએ, પણ આવતી વખતે આ આંબળું અમને પુષ્કળ આંબળા આપવાનું છે નક્કી છે. આ છે કચ્છી આંબો જે હું લાવ્યો હતો હિંમતનગરથી. આ પણ રાજકોટનો બાજુનો આંબો છે. એ પણ મોટો થઈ ગયો છે 5 વર્ષનો. અને આ પણ એક સરસ મજાનો મોટો આંબો થઈ ગયો છે. બાજુમાં પડેલી છે નળીઓ. એ ડ્રીપ છે જે અમે ખેતરોમાં નળીઓ લાંબી કરી અને ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી ખેતી કરીએ છીએ. અત્યારે ખેતરમાં કોઈ પાક ના વાવ્યો હોવાથી આ રીતે વીંટીને મૂકેલી છે. આ જામફળીનો છોડ છે અને 12 જામફળી છે. ઘણા બધા જામફળ આવે છે. હું તમને બતાવું કે જુઓ એના ફૂલો આવી ગયા છે અને ક્યાંક ક્યાંક જામફળ પણ હશે. તો જામફળ ગઈ વખતે તો ઘણા આવ્યા હતા. અમે ખાઈને થાકી ગયા, બીજા મિત્રોને પણ આપી દીધા હતા. આ જામફળ બેસવાની તૈયારી થઈ ગઈ છે. જુઓ તમે. આસોપાલવ પણ છે. સાથે સાથે આ મારું ઘર દેખાઈ રહ્યું છે તમને વિડીયોમાં. આ ઘર આગળ શોના ઝાડ છે. આ ચંપો છે, લાલ ચંપો, સફેદ ચંપો, પછી આ છે બોટલ પામ. આ બધા મેં મારી હાથે રોપેલા ઝાડ છે. આ જાસૂદ છે. આ પણ એરિકા પામ છે. અને આ મારો કાકાનો દીકરો ફિરકી અને પતંગ, હજુ ઉત્તરાયણની વાર છે અને આ મારો દીકરો પતંગ ચગાવવાની તૈયારી કરી રહ્યા છે. તો મિત્રો, આપણે પપૈયાથી મુલાકાત કરી હતી. હવે આ છે નારિયેળીનું ઝાડ. ચલો થડ તમે જુઓ. અમે આ બધી ડ્રીપ કરેલી છે. તો આ ડ્રીપ જોઈ શકો છો તમે. પાણી આવે એટલે પાણી ટપક કર્યા કરે અને પાણી પીવડાવવાની કોઈ માથાકૂટ નથી. આ તમે જોઈ શકો છો કે આ બીજો આંબાનો ઝાડ છે. પેલી બાજુની જે તમને આ લાઈન બતાવી હતી એ પૂરી થઈ ગઈ છે અને આ લાઈનમાં પણ આંબાનું ઝાડ છે. આ પૌષ્ટિક સરગવો છે. મારા ઘરની પાછળ જે તમે જોઈ રહ્યા છો બધા ખેતર છે અને ખેતરમાં બટાકાનો મુખ્ય પાક થાય છે. આ થાઈલેન્ડનું સીતાફળ છે અને આ લીંબોડી છે. આના પર 12 લીંબુ આયા જ કરે છે. અમારે બજારમાંથી ખરીદવાની જરૂર પડતી નથી. દરેક જગ્યાએ પાણી પડ્યા કરે છે. આ બીજો એક આંબો છે અને પપૈયાનું ઝાડ અહીંયા પણ છે અને પપૈયા
બેસી ગયા છે. એની બાજુમાં એક સીતાફળનું ઝાડ છે. આના પરથી અમે લગભગ ઘણા બધા સીતાફળ આ વખતે ખાધા હતા. એનો વિડીયો પણ મેં બનાવીને મૂક્યો હતો. આ પપૈયું પાછળનું વાતાવરણ જુઓ મિત્રો, કેટલું સુંદર દેખાય છે. આબુ જવાની જરૂર લાગતી નથી. ખેતરો દેખાય છે. ખેતરોની પાછળ જે લીમડો છે એમાંથી સૂર્યનારાયણ કેવા દેખાય છે તપતા. અને આ મોટું પપૈયું છે. કેટલા બધા પપૈયા છે. આ પાકી જવાની તૈયારી છે. પીળું પડવું એટલે પાકવાની નિશાની. આ બીજું એક સીતાફળ છે. અને સુંદર દ્રશ્ય તમારી સામે આવી રહ્યું છે. સૂર્યનારાયણ સનસેટ પોઈન્ટ મારા ઘરથી કમ્પ્લીટ દેખાઈ રહ્યો છે. અંધારું પડવાની તૈયારી છે. ઘરે આવ્યો હતો, વિચાર્યું કે એક સુંદર વિડીયો બનાવું. એક આંબાનું ઝાડ જ્યારે અમે અહીંયા રહેવા માટે આવ્યા ત્યારે ઓટોમેટિક ઉગેલો એક આંબો છે. ખૂબ મોટો થયો છે ને આ વખત ઘણી બધી કેરી આવવાની છે. આ છે બીજો આંબો. આપ જોઈ શકો છો કે મોર આવી ગયો છે. આ બે મોર આવ્યા. આ બે મોર આવી ગયા છે. શરૂઆત થઈ ગઈ છે. વરસ સારું રહેશે એવું એધાણ છે, કારણ કે આ બે મોર પુષ્કળ આવ્યો છે આ વખતે. જુઓ, ઘણો બધો મોર આવ્યો છે. એટલે આ વખતે કેરી, આ ફૂસ કેરીનો આંબો છે. આ બાજુ પણ અમે આ એક લીંબોડી વાવી છે અને આને પુષ્કળ લીંબુ આવે છે. બહુ મોટી લીંબોડી છે. આ એક નવો આંબો તૈયાર થઈ રહ્યો છે. લંગડો છે, કેસર છે. સરગવાનું ખૂબ ઊંચું ઝાડ, ત્યાં સનસેટ પોઈન્ટ, સુંદર નજારો. ખૂણામાં જે દેખાઈ રહ્યું છે જામફળી છે. ફરતે બટાકાની જ ખેતી છે. એ અમારી નથી, કાકાની છે. અને આ આંબો પણ તૈયાર થઈ રહ્યો છે. આ લીંબોડી પણ તૈયાર થઈ રહી છે. આ ટ્રેક્ટર એ અમારું જ છે. અને જુઓ મિત્રો, ચીકુ આવી ગયા છે. ઘણા બધા ચીકુ જુઓ, કેટલા બધા ચીકુ છે. પક્ષીઓનો સુંદર અવાજ પણ તમને આવી રહ્યો હશે. તો આવા સુંદર વાતાવરણમાં રહેવાની કંઈક મજા અલગ છે. આ મોટો આંબો છે ને આંબા ઉપર પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા દેખાય છે તમને. એમનો અવાજ મધુર છે. ને જે પક્ષીઓ જે લડી રહ્યા છે, અમારે અહીંયા એને લેલા કહેવાય છે, જેઓ ખૂબ ઝઘડો કરે છે. એમનો ઝઘડો વિડીયોમાં તમને સંભળાતો હશે. તો આ બીજી એક આ બાજુ મોસંબી છે. ઘરની ફરતે આ જે ઝાડ વાવે છે, પેલી બાજુ જે નારિયેળી જોઈ હતી એ નથી, આ બીજી નારિયેળી છે. બે નારિયેળી છે. આ પાછું ચીકુ છે. આ બાજુમાં સ્ટાર ફ્રૂટ છે. છેલ્લે આસોપાલવ છે. આ દવા છાંટવાનો પંપ છે. ખેતરોમાં મોટા હોય ત્યારે એક એક પંપ લઈ અને ના છાંટી શકીએ એટલે આવી રીતે કરવું પડે છે. આ બાજુનો વ્યૂ છે ઘરનો. બે ઘર છે, ભાઈનું ને મારું. પેલી બાજુ આપણે જોયું, આ બાજુ જોઈ રહ્યા છીએ. જે આગળની જગ્યા છે ત્યાં સુંદર શોના ઝાડ વાવેલા છે, એટલે ફૂલ છોડ વાવેલા છે. આપ જોઈ શકો છો કે આટલેથી શરૂઆત થાય છે. આ જગ્યા છે કે જે જગ્યા ઉપર ઉનાળામાં અહીંયા બેસવાની ખૂબ મજા આવે છે. પક્ષીઓનો સુંદર અવાજ અને પ્રકૃતિમય વાતાવરણમાં રહેવાની મજા છે. ફૂલો ગુલાબ છે, જાસૂદ છે, બીજા બધા વિવિધ વેરાયટીવાળા છોડ છે. આપ જોઈ શકો છો. આ મારું આગળથી ઘરનો વ્યૂ છે. આ રીતે પગથિયા ચડી અને જવાનું, ઉપર જવાનું, ઉપર જવાનું. 3 માળ જેવું થાય છે. સાથે આ બધા ઝાડ મસ્ત છાંયડો આપે છે. સુંદર મજાનું આ ફૂલ જુઓ તમે મિત્રો,
તો આ રીતે પ્રકૃતિનો આનંદ ખૂબ મજા આવે, પ્રકૃતિ સાથે રહેવાની મજા આવે. અને આ જે મારા ઘરની આજુબાજુનો વ્યૂ મિત્રો જોજો તમે, ફરતે તમે જોઈ શકો છો. ફાર્મ હાઉસ, આમ તો ઘર છે આજુબાજુ પાછળમાં બધે બહુ બધા, પણ આ પાછા જ્યાંથી વિડીયોની શરૂઆત કરી હતી એ જગ્યા પાછળની બાજુ, મારી પાછળની બાજુ કિચન ગાર્ડન કરેલો છે. અને આ રીતે ગામડામાં રહેવાની એક મજા છે. હું જો કે અમદાવાદ રહું છું, પણ જ્યારે પણ રજા હોય ત્યારે ઘરે આવવાનું ચૂકતો નથી. ખૂબ જ સુંદર જગ્યા છે. અને આ વિડીયો અને મારું આ કિચન ગાર્ડન અને જે ફરાવ ઝાડની જે તમને જર્ની કરાવી એ કેવી લાગી ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો. આભાર મિત્રો મારો વિડીયો જોવા બદલ.